હોસ્પિટલમાં અમને કીધું હતું 1,20,000નો ખર્ચો અને 5 થી 6 દિવસ રોકાવાનું ના કરે. આપણી સાથે અત્યારે વિવેકભાઈ છે. તેમને પણ L4 L5 ને S1 માં ખૂબ જ ગાદી દબાતી હતી અને એને બહુ જ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, વિવેકભાઈ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી? સર, હું ચોટીલા તાલુકાના આણંદપુર ગામથી આવું છું અને મને L4 ને L5 વચ્ચેની ગાદી દબાતી હતી. હું લગભગ છેલ્લા 10 મહિનાથી દબાતી ગાદી અને નહીં હોય તો બહુ ઝાઝા દવાખાના બદલાઈ નાખ્યા, 10 થી 12 દવાખાના. પછી હું અલગ અલગ કેટલાય દવાખાના. પછી મેં ફોનમાં વિડીયો જોતા તો તમારો વિડીયો આવ્યો. પછી મેં કીધું કે અહીંયા જાવી. પછી અહીંયા આવ્યા અને વગર દવાએ એમને મને એક ઓલે રિઝલ્ટ 100% મળ્યું છે. વાહ ભાઈ વાહ. અને બીજી જગ્યાએ આપણે 10-10, 12-12 ટીકડી એવો મેં 9 મહિના કોર્સ કરેલો છે. એક 10-12 ટીકડી ખાતા? 10-12 ટીકડી. જી સાહેબ, મેં 8 થી 9 મહિના કોર્સ કર્યો, તોય કોઈ જાતનો કઈ ફેર નહીં. ખાલી દવા પીવે એટલી ઘડે સારું રહેતું. આ વખતે અહીંયા આવ્યા ને પછી 100% રિઝલ્ટ. કારણ કે 1 મહિના 4 દિવસ ત્યાં એક પણ ટીકડી નથી પીધી. વાહ ભાઈ વાહ. ચોટીલા તાલુકાનું આણંદપુર પાસે અમારું ગામ દેવપરા છે. હવે ઓકે ને? પેલા તમે વાંકા નહોતા વળી શકતા, ઊભા નહોતા રહી શકતા, કોલેજે પણ નતો જઈ શકતો સાહેબ. એમ હવે રેડી ને? હા રેડી, કોલેજે જાઉં છું. વાહ ભાઈ વાહ. તો એમાં તકલીફ શું થઈ? તમારો MRI જોઈએ. એકચ્યુઅલી તમને આ છે ને L4 L5 ને S1 માં ગાદી દબાઈ ગઈ હતી. આ જે ગાદી દબાઈ ને એની હિસાબે તમને ખૂબ જ તકલીફ થાય. તો એને હિસાબે એ ગાદીને આપણે અંદર બેસાડી અને તમને જે નસ દબાતી હતી આપણે ઓકે કરી નાખીને તમે થોડુંક ધ્યાન રાખ્યું, મેં તમને કીધું એ પ્રમાણે, એટલે સોજો ઉતરી ગયો. અને સોજો ઉતરી ગયો એટલે તમને હાવ ઓકે થઈ ગયો. અને આ વિડીયો યુટ્યુબમાં તમારો મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? સાહેબ, જો અહીંયા વગર દવાએ ઈલાજ થતો હોય આપણે મૂકવાનો જોઈએ. તમને કઈ ઓપરેશન નું કેવું કઈ કીધેલું કાકા? હા સાહેબ, ઓપરેશન નો હોસ્પિટલમાં અમને કીધું હતું 1,20,000નો ખર્ચો અને 5 થી 6 દિવસ રોકાવાનું ના કરે. પછી કે તોય કે પૂરે આમ સંકેત અમારી જવાબદારી પૂરી નહીં, ધ્યાન તમારે રાખવાની રહેશે. કે હાલવું ચાલવું, બેસવું ઉઠવું, 6 મહિના આરામ લેવો, એવું 6 મહિનાના આરામનું પણ અમને કીધું હતું. અને તમને 1 લાખ ને કેટલા કીધા હતા? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપિયા. તમને અહીંયા ખાલી કેટલામાં સારું થયું? અહીંયા સાહેબ અમને સારું, ખાલી અમારા ભાડા સહિત બધું કયો તો અમને 5,000 રૂપિયામાં. ખાલી 5,000? ખાલી 5,000માં 2 ધક્કામાં ભાડા સહિત બધું આવી ગયું? અમારું ભાડા સહિત. ચોટીલાથી અહીંયા આવો એ ભાડું બધું આવી ગયું? બધું આવી ગયું. સરસ. લ્યો, તો મિત્રો આપ જોઈ શકો છો, ઘણીવાર ઓપરેશન કરવું પણ પડે અમુક દર્દીઓને, પણ મોસ્ટ ઓફ પેશન્ટ એવા હોય દર્દીઓ જેને ઓપરેશનની જરૂર નથી હોતી. તો એ લોકોએ પણ આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગરની સારવાર લઈ શકે છે અને કોઈ પણ આડઅસર વગર. બરોબર ને પ્રભુ? કોઈ જાતની કોઈ વસ્તુ તકલીફ જ નથી થઈ. વાહ ભાઈ વાહ. અને ગયા પછી આ વખતે મેં બતાવીને ગયા 1 મહિનો 4 દિવસ ત્યાં. 1 મહિનો 4 દિવસમાં કમ્પ્લીટ કોલેજે મંડ્યો જવા, નહીતર 2 મહિના તો હાવ ખાટલામાં હુઈ જ રહ્યો છે. લાઠી મવા બધી ફરી વળ્યા છે, તોય કઈ તકલીફ નહોતી દૂર થઈ? નહીં, કોઈ દી કઈ ફેર જ નહીં. તકલીફ એમને ઊભી જ રહી ગમે ને ગયા તોય. આવ્યા પછી બધું કમ્પ્લીટ થઈ ગયું. સરસ. વાહ ભાઈ વાહ. રેડી ને પ્રભુ? રેડી. ઊંડો શ્વાસ લો, થોડો.
પકડો અહીંયા સાઈડ લૂઝ 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 ઓકે બીજા ઓલી બાજુ ઓકે જાઓ જાઓ સાઈડ લૂઝ લૂઝ ઊંડો શ્વાસ લ્યો થોડો ઓકે લૂઝ સાઈડ